ચાલો મિત્રો, આપણે ફતેપુરાથી તાંતરેશ્વર મંદિર 1.5 કિલોમીટર છે અને આપણે તાંતરેશ્વર મંદિર જઈ રહ્યા છીએ. રસ્તો પણ સારો છે. તમે સામે દેખાય છે તે મંદિર દેખાય છે. ચાલો આપણે ત્યાં મંદિરની મુલાકાત લઈએ. ત્યાંનું વાતાવરણ કેવું છે. તાંતરેશ્વર મંદિર ધનોરાથી 4 કિલોમીટર દૂર તાંતરેશ્વર મહાદેવ જવા માટે. તાંતરેશ્વર મહાદેવ મંદિર આપણે પહોંચી જવા તમે આજુબાજુનો નજારો જોઈ રહ્યા છો મિત્રો. તાંતરેશ્વર મહાદેવનો ગેટ આવી ગયો છે. તમે પોસ્ટ ઉપર પણ તાંતરેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ટુઅર હું પોતે ફતેપુરા તાલુકો શંકરસર જિલ્લો પાટણ ગુજરાત. તાંતરેશ્વર મહાદેવ. તમે અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તાંતરેશ્વર મંદિરની ખુલ્લી જગ્યા, હવામાન, સામે દેખાય છે મંદિર, મુખ્ય મંદિર. ચાલો આપણે ત્યાં દર્શન કરીએ ને પછી આપણે છે તાંતરેશ્વર મંદિર. તમે વિડીયોમાં બનાવી રહેજો. તમને તાંતરેશ્વર મહાદેવના દર્શન પણ લાઈવ દર્શન કરાવી. મંદિરનો અંદરનો નજારો. જય મહાદેવ. અંદરનો નજારો છે તાંતરેશ્વર મહાદેવ મંદિરનો. તમે દર્શનનો લાભ લઈ શકો. હર હર શંભુ, હર હર શિવ શિવ મહાદેવ. ત્યારબાદ આપણે દર્શન કરીને બહાર નીકળ્યા. પાસ પૂજારી બેઠા છે. ચારે તરફ પાછલા ભાગમાં ત્યાં પણ મંદિર આવેલું છે માતાજીનું. તમે જોઈ શકો છો વિડીયોમાં. દર્શનાર્થી પાછળના ભાગે નીચે તમે જોઈ રહ્યા છો મંદિર. એ પણ એક મેલડી માતાજીનું મંદિર આવેલું છે. તે લીમડા નજીક બિરાજમાન છે. ત્યાં પણ આપણે જઈને દર્શન કરીએ. નીચે મંદિરની પાછલા ભાગમાં આવેલું છે મંદિર. મેલડી માનું મંદિર છે. જય મા મેલડીમાં. ત્યાં દર્શન કરીને ઉપરના આ બે મંદિર આવેલા છે. આ છે શીતળા માનું મંદિર. આ છે શીતળા માનું મંદિર. બીજું છે બળિયાદેવનું મંદિર. બળિયાદેવનું મંદિર છે. ત્યાર પછી આ છે મંદિર આવેલું છે મટુલી ગોદડ બાપુ. ગોદડ બાપુની મઢુલી. સ્થાપના 11/3/2021 મંદિર બનાવ્યું છે. ચાલો ત્યાંના આપણે અંદર નજારો બતાવીએ. શ્રી ગોદડ બાપુ મહારાજ સમાધિ કુંવરધામ સંવત 2018 ભાદરવા સુદ ચોથ ને સોમવારે ત્યાં ગોદડ બાપુની સમાધિ આવેલી છે.
તમે લાઈવ દર્શન કરી શકો છો। તેની આજુબાજુ સામે દેખાય છે ત્યાં રૂપેણ નદી આવેલી છે। વરસાદ પણ ચાલુ છે ને સામે દેખાય છે નદી છે, રૂપેણ નદી કાંઠે આવેલા છે। તમે જોઈ રહ્યા છો સુંદર અને રણિયામણું જગ્યા। ચાલો મિત્રો, આપણે ત્યાંથી સમાધિએ દર્શન કરીને આગળ ચાલ્યા। વિડીયોમાં બનાવી રહેજો અંત સુધી। જ્યાં મેળો ભરાય છે આ છે પૂજારી કક્ષ, પૂજારીને રહેવા માટેનું। આ તાંત્રેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ, અપેક્ષિત પૂજા રૂપિયા 1100, તેનું બધું લિસ્ટ આપેલું છે। આ છે ભોજનાલય પ્રસાદ માટે, એટલે કે સત્સંગ હોલ છે પણ પ્રસાદ માટેની છે, તો લોકો પ્રસાદ પણ કરી લે છે। બોર્ડ મારેલું છે શ્રી તાંત્રેશ્વર મહાદેવ તપોભૂમિમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ બેસવા માટેના પાટલા, જગ્યા પણ ઘણી મોટી છે। ત્યાં સામે એક ગાયનું પૂતળું આપેલું છે। દર્શન કરીને અમે બહાર નીકળ્યા। આ છે અમારું બાઇક પાર્કિંગમાં મૂક્યું ને સામે દેખાય છે પરબ છે પાણીની। આ ટેણીઓ પણ જબર છે પાણી પીવા માટે। ત્યાં તમે જોઈ રહ્યા છો તે સામે જગ્યા દેખાય છે, ત્યાં મેળા ભરાય છે। જેટલી પણ જગ્યા છે મેળાના દિવસે ખચાખચ ભરી રહી છે। જેટલી જગ્યા પડતર છે ત્યાં અમાસના દિવસે મેળો ભરાય ને ગળદી પણ બહુ જ હોય છે। એક દિવસનો મેળો હોય છે અમાસના દિવસે, તો લોકોની ભીડ પણ એટલી હોય છે। વરસાદ પણ ચાલુ હતો, વાતાવરણ પણ સારું હતું અને સુંદર અને આમણું દેખાતું હતું। અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, હર હર બોલ।